સગીર પર અત્યાચારનો વિડીયો વાયરલ, ધંધુકા પોલીસની ત્વરિત કાર્યવાહી, આરોપી ઝડપાયો। ધંધુકા નજીક પંચમ ગામમાં સગીર પર શારીરિક અને જાતીય અત્યાચારનો વિડીયો વાયરલ થતા પોલીસ દ્વારા ત્વરિત તપાસ હાથ ધરાઈ એફઆઈઆર નોંધાઈ આરોપીઓ વિરુદ્ધ કડક પગલાં લેવાયા। વાયરલ વીડિયોના આધારે પોલીસે ઝડપી કાર્યવાહી કરાઈ। સોશિયલ મીડિયા પર 8/3/2025 ના રોજ એક ચોંકાવનારો 4 મિનિટનો વિડીયો વાયરલ થયો, જેમાં બે સગીરો એક અન્ય સગીર પર શારીરિક અને જાતીય હિંસા કરતા જોવા મળ્યા। વિડીયોની સત્યતા ચકાસી ધંધુકા પોલીસ દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વાગીશા જોશી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરડી ગોજિયાના નેતૃત્વમાં ત્વરિત તપાસ શરૂ કરવામાં આવી। બાળકને કાઉન્સેલિંગ આરોપીઓ એફઆઈઆર નોંધાઈ। પોલીસ દ્વારા ભોગ બનનારના વાલીઓનો સંપર્ક કરી તેમની કાઉન્સેલિંગ કરવામાં આવી। વાયરલ વિડીયોના આધારે એફઆઈઆર નંબર 111920182501116/2025 મુજબ આઈપીસી પોક્સો એક્ટ અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો। આરોપી સગીરોની ઓળખ કરી તેમની સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરી। શૂન્ય સહિષ્ણુતા નીતિ મુજબ કડક પગલાં લેવાય। આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થશે। કોઈપણ પ્રકારની ડીલ નહીં અપાય। બાળક કલ્યાણ સમિતિ અને કાઉન્સિલર દ્વારા પીડિતનું સંપૂર્ણ કાઉન્સેલિંગ શરૂ કરી પીડિત વળતર યોજના હેઠળ સહાય મેળવવા તાત્કાલિક કાર્યવાહી। હાલમાં ધંધુકા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરડી ગોજિયા આ ગુનાની વધુ તપાસ કરી રહ્યા છે અને આરોપીઓને કડક સજા મળે તે માટે તમામ કાયદેસર પગલાં ભરશે। રિપોર્ટર સીકે બારડ, ડીટી ન્યૂઝ લાઈવ 24 ધંધુકા। મારો ઘણો જ છે અને એ સાથે બનાવ બનેલા અને 22 તારીખે અમને જાણવા મળેલ બરોબર કે છોકરાને માર્યો છે ને એવું બધું। અમે છોકરાને 22 તારીખે સાંજે 6 વાગે લઈ આવ્યા હતા બરાબર છે। પછી અમે ફરિયાદ આપી છોકરાને, પછી તો મારકૂટની અમે ફરિયાદ આપેલી બરોબર। પછી અમને લોકોએ ત્યાં સમાજના લોકો અને અમુક લોકો હતા બધાએ સમજાવીને કીધું કે આપણા નાના છોકરાનું જીવન ન બરબાદ થાય, બગડે બરાબર, એના માટે સમાધાન કર્યું। એટલે સમાધાન કરી નાખ્યું સાહેબ અમે બરાબર છે। ત્યાં સુધી અમને મારવાની ઓલી હતી ખબર હતી, અમને આવા કોઈ કૃત્ય થયા છે આવી બધી કોઈ ખબર અમને હતી નહીં। પછી સાહેબ આ વિડીયો રહ્યો ને અમને ગઈ રાત્રે વિડીયો જે છોકરાનો વાયરલ થયો પચ્છમ ગામમાંથી થયો છે, જે છોકરા ઉતાર્યો એ લોકો વાયરલ કર્યો છે બરાબર છે। એટલે અમને જાણવા મળેલ પચ્છમ ગામે આ તમારા દીકરાનો વિડીયો છે। વિડીયો સાહેબ અમને ફોરવર્ડ કર્યો બરાબર ત્યાંના લોકોએ। પછી વિડીયો અમે જોઈને છોકરાને સમજાવ્યો, બોલાવ્યો, બેટા તું હકીકત તારા સાથે શું બન્યું છે એમને જણાવ, તો આપણે આની આગળ કાર્યવાહી કરી કાર્યવાહી જે બન્યું એને સજા અપાવી। પછી છોકરાએ સાહેબ અમને બધું હકીકત જણાવી કે આ લોકો 22 તારીખે તમને લેવા એના 8-10 દિવસથી મને બહુ હેરાન કરતા, મારી હાથે બીબસ માંગણી કરતા, મારી હાથે ન કરવાના કૃત્યો કરતા બરોબર છે, આવું બધું છોકરાએ જણાવ્યું હકીકત બધી। પછી અમે સાહેબ કાલ રાત્રે 12:30 વાગે અહીંયા આવેલા ફરિયાદ દેવા બરોબર ધંધુકા પોલીસ સ્ટેશનમાં। તો ધંધુકા પોલીસ સ્ટેશનમાં સાહેબે એવું કીધું કે બીજે દિવસે તમે કાલે 9 તારીખે સવારે 10 વાગે આવી જજો। 10 તારીખે સાહેબ અમે બધા ફરિયાદ આપવા આવ્યા બરોબર। તો ફરિયાદ એમને લેવાનું ચાલુ કર્યું બરાબર સાહેબ। ફરિયાદ અમારી 6 વાગે ફરિયાદ પૂરી થઈ બરોબર। અને છોકરો જે રહ્યો એ ભણતો, એ પચ્છમ ગામમાં ભણતો, પચ્છમ ગામ ત્યાંની હોસ્ટેલ જેનું નામ છે સરસ્વતી કુમાર બક્ષીપંત છાત્રાલય, અને ત્યાંના સંચાલકો જેના નામ હું આપું છું તમને, ડોડિયા સુખદેવભાઈ નાનુભાઈ ત્યાંના સંચાલક હતા, ડોડિયા ઘનશ્યામભાઈ મેરુભાઈ ત્યાંના ગ્રુપ હતી, મહેન્દ્રભાઈ સુખદેવભાઈ ડોડિયા સિક્યુરિટી રાત્રિના બરાબર, આટલા લોકો ત્યાંના જવાબદાર વ્યક્તિ હતા। સાહેબ અમે અમારો છોકરો એના ભરોસા પર છોડેલો હતો બરાબર છે, તો અમારી પછીની જવાબદારી એના વાલી એ બની જાય બરાબર। અમે તો સાહેબ એને વિશ્વાસે ત્યાં મૂકેલો છે બરાબર છે, પણ આ લોકો ઘોર બેદરકાર લોકો છે જે ત્યાંના સંચાલકો છે। હું તો એવું કહું છું કોઈ છોકરાને કોઈ હોસ્ટેલમાં ભણવા જ ન મુકાય। આ જે વિડીયો તમે જોવો ને તમારા રોહાટા ઉભા થઈ, તમે જોઈ નહીં શકો બરાબર। હું તો સાહેબ વિડીયો હરખો જોઈ નથી શકો, આવું બનેલ છે અમારા છોકરા હારે। અમે આટલા લોકો આ જે બેદરકારી આ લોકો દર્શાવી છે, અને એવું જાણવા મળેલ કે આ છોકરાએ અમુક ત્યાંના બીજા છોકરાઓ છે ત્યાં એ લોકો સાથે પણ આવા કૃત્યો કરેલ છે બરાબર છે, જે તપાસમાં ખુલાસા થશે। અને બીજું આમાં જે કોઈ સંડોવાયેલા છે સાહેબ અમારી માંગ એક જ છે કે આ લોકો જેટલા આમાં જે તેના સંસ્થાના જે કોઈ અધિકાર જેના ત્યાંના
સંચાલકો છે, ત્યાંના જવાબદાર વ્યક્તિ છે, એ લોકો અને એના પછી જે આરોપીઓ છે બધાને કડકમાં કડક સજા થાય, બરોબર છે, જેથી કરીને કોઈ પણ છોકરાઓ સાથે કોઈ આખા ભારતની અંદર કોઈ છોકરાઓ સાથે આવો કૃત્ય ન બને. એના માટે અમે પોલીસ અધિક્ષક પાસે પૂરેપૂરી અપેક્ષા રાખવી છે કે સાહેબ અમને પૂરેપૂરો સાથ સહકાર આપે અને અમારા છોકરાને ન્યાય અપાવે, બરાબર છે. આ અમારી માંગ છે, બરાબર સાહેબ. પણ જે આ સંચાલકો એના વિરુદ્ધ પણ કંઈક એના એક્શન લેવામાં આવે, જેથી કરીને આની પહેલા બનાવ બન્યા છે અનેક છોકરા વારે એનો આ તો અમારા છોકરા બન્યું એટલે અમને ખબર પડી વિડીયો વાયરલ. આની પહેલા જે છોકરાઓ બન્યું છે એની ઉપર શું ગુજરી સાહેબ. એટલે અમારી એક જ આશા છે કે આ જે કૃત્યો કરનાર છે, જે કૃત્યોમાં સંડોવાયેલ છે અને જે ત્યાંના સંસ્થાના જે ત્યાંના જવાબદાર એ લોકોને પૂરેપૂરી કડકમાં કડક સજા થાય, આવી અમારી માંગ છે.